ઘઉં ચોખા પાપડ બનાવવાની રીત. હા, 2 લોટા પાણી મૂકવાનું, પછી 2 ચમચી ખારો, 2 ચમચી મીઠું, પછી આંધણ ઉકળવા દેવાનું 5-10 મિનિટ, પછી લોટ નાખવાનો, પછી હલાવી નાખવાનું. પાણીમાં હમાય એટલો લોટ નાખવાનો, ઢીલી રહેવા દેવાની, કઠણ નહીં કરવાની. પાપડ સારા બને, પતલા બને કે પતલા બને. વણવા હોય તો વણવાના, દબાવવા હોય તો મશીનમાં દબાવી શકો. થોડોક નાખવો પડશે. થોડોક નાખો, બસ. હજી નાખો. પછી બાફી હોય તો બાફી શકો મૂકીને, અને એમને થોડીક વાર રહેવા દો તો પણ બફાઈ જાય. ઘઉં નો નાખતા. કેવું કહ્યું છે, દેશી પાપડ બનાવવાની રીત. પાપડ ખવાય એવા જ બનશે ને. સરસ બનશે. તું જો ખીસી જેવી થાય મસ્ત. અને બાફીશું, બસ કઈ એમ નમ કરતું. બાફીને કરવાની એને, તો પાપડ મસ્ત થાય. અને ઢીલી ખીચી હોય તો પતલા પાપડ થાય ને. ઢીલી હોય પતલાય થાય, વણીને કરી તો બધું થાય. દબાવવામાં જાડા થાય. પછી પાણી બાફવા માટે આંધણ મૂકવાનું. હા, ઉકળી જાય પછી તેલવાળી કાણાવાળી ટ્રે કરી અને મૂકવાની, અને પછી ખીચી એમાં આટલી નાખવાની, છૂટી છૂટી. ચોટતી નથી એને ખીચી. ચોટે નહીં, બફાઈ જાય ને પછી હાવ હારી સરસ થઈ. થોડી થોડી નાખવાની. મસ્ત બપોર લગી ખોટે આવી રીતે મુકાઈ જાય ખીચી, એટલા ઉપર આમ ઢાંકી દેવાનું. લોયું કે તપેલી ગમે ઈ હાલે ને. ગમે ઈ હાલે. અને નીચું કાણા વાળું સીબું હોય ને તો કપડું બાંધી મૂકવાની, નહીતર આવી રીતે હાલે. અને ધીમો ગેસ કરી પછી બફાવા દેવાની 5 થી 10 મિનિટ. ઓકે, માં ખીસી બફાઈ ગઈ છે, પછી એને ખોલવાની. આવી થઈ જાય, આવી થઈ જાય, બફાઈ જાય ને એટલે પછી એને આમાં ઠલવી દેવાની. આવી રીતે તેલ વાળું કરી નાખવાનું વાસણ તેલ વાળું કરવાનું. પછી આવી રીતે આ લઈ પછી પાછી ખીચી બાફવા મૂકી દેવાની. અને પાપડ ક્યારે કરવાની? ખીચી રાખવાની તો જ થાય પાપડ. પાછા બીજી વાર જવામાં બાફવા મૂકી દેવાની. અને આ ખીચીના પાપડ, એ પાપડ થોડીક વાર ઠરે પછી કોથળીમાં નાખશું, પછી એને કૂણવશું, પછી પાપડ કરવાના. પછી પાપડ. ઓકે, આ બફાઈ ગયેલી ખીચી છે ને. વરાળ નીકળી જાય પછી એને કોથળીમાં તેલ લગાડવાનું, અને પછી કોથળીમાં એને નાખીને કૂણવી નાખવાની. આવી રીતે આમ કપડું રાખી અને કૂણવી નાખવાનું. એકદમ સરસ થઈ ગયું ખીચી. મસ્ત ખીચી. બાફી એટલે ગાંઠવી ન પડે ને અંદર, હે ને? હોય તો બફાઈ જાય, બફાઈ જાય ને કૂણવી એટલે
લે આ કોણ બનાવશે? તો આ પાપડ બનાવવા માટે તૈયાર થઈ ગઈ ને? થઈ ગઈ મસ્ત. લે પછી આને પાપડ વણવાનું. તમે પાપડ બનાવવાની હે ને? આ પાટલી લેવાની, કાગળની ઉપર પાથરવાનું, પછી તેલ લગાડવાનું, પછી લોવો મૂકવાનો, પછી તેલને તેલ લગાડવાનું, પછી આવી રીતે થોડોક વણવાનું, પછી એની બીજો ઉપર કાગળ મૂકી દેવાનો. બીજો કાગળ મૂકવાનો. આ કાગળ આવી રીતે મૂકી અને વણવાનું. મસ્ત થયા હે ને? મસ્ત પાપડ 2 મિનિટમાં પાપડ તૈયાર. લે 2 મિનિટ 2 મિનિટે ન થાય. લે થઈ ગયું. બસ આવી રીતે એને એક કાગળ કાઢી લેવાનો. આમ પછી આવી રીતે સૂકવી દેવાનું. વિમળામાં પાપડ સુકવવાનું કામ કરવાનું છે ને? સરસ. નથી ગયો કેટલો નથી ગયો. પાપડ પતલા થયા એને આંટી? ખીચી હારી હોય એટલે પાપડ સરસ હોય.